બોલાવ્યા છે ભૂકા અને સૌથી વધુ બનાસકાંઠાના વડગામમાં 7.52 ઇંચ વરસાદ। વડગામના છાપી સહિતના ગામોમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા। છાપી ગામના તળાવમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે તો નેશનલ હાઈવે પાસે પણ પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા। છાપી વીરમાયાનગરની પ્રાથમિક શાળા અને 66 કેવી સબસ્ટેશન વિસ્તારમાં પણ પાણી જોવા મળી રહ્યું છે। વડગામમાં ધોધમાર વરસાદ પડ્યો છે। ડીસામાં 4.5 ઇંચ વરસાદ પડ્યો છે તો દાંતીવાડામાં 3 ઇંચ વરસાદ નોંધાયો। પાલનપુરમાં 2.5 ઇંચ વરસાદ પડ્યો છે તો ધાનેરામાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। બે અલગ અલગ તસવીરોમાં તમે જોઈ શકો છો કે ધોધમાર વરસાદ બાદ નીચાણવાળા જે વિસ્તારો છે તેમાં પાણી જોવા મળી રહ્યું છે। તળાવો છલકાયા છે। વરસાદ અંગેની ખૂણે ખૂણાની ખબરો ન્યૂઝ 18 ગુજરાતી પર અમે સૌથી પહેલા અને સૌથી ઝડપી આપના સુધી પહોંચાડીશું। બનાસકાંઠા જિલ્લાના વડગામમાં 7.5 ઇંચ એટલે કે સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના વડગામમાં નોંધાયો છે। હવે બીજી તસવીર પણ તમને બતાવીએ, ધાનેરાથી આવી રહી છે। ધાનેરામાં ધોધમાર વરસાદ, નેશનલ હાઈવે 168 પર પાણી ભરાઈ ગયા જોઈ શકાય છે। અહીંયા 2.5 ઇંચ વરસાદને પગલે હાઈવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। હાઈવે પર પાણી ભરાતા વાહન ચાલકો અટવાયા હતા। આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે માર્ગ જળમગ્ન થઈ ગયા છે। અહીંયા વાહન ચાલકોની અવરજવર ઓછી થઈ ગઈ છે। અહીંયા વાહન ચાલકો જે ખાસ કરીને ટુ વ્હીલર છે તેઓ હાલ અહીંયાથી પસાર થઈ શકે એવી સ્થિતિમાં નથી, કારણ કે ટાયરો ડૂબી જાય એટલું પાણી અહીંયા ભરાઈ ગયું છે। બનાસકાંઠા જિલ્લામાં જે વરસાદ વરસી રહ્યો છે તેને લીધે પાણી ભરાવાના પણ શરૂ થઈ ગયા છે। અત્યારે અમે છીએ નેશનલ હાઈવે નંબર 168 એ પર કે જ્યાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે અને પાણી ભરાવાના લીધે જે વાહન ચાલકો છે તે અત્યારે મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે। આ નેશનલ હાઈવે એ ગુજરાતથી રાજસ્થાનને જોડતો નેશનલ હાઈવે છે, જે ધાનેરાથી સાચોર અને જાલોર જિલ્લાને જે જોડે છે અને તેના પર જ અત્યારે પાણી ભરાઈ જવાના લીધે એક તરફનો રસ્તો જે છે તે અત્યારે બંધ જોવા મળી રહ્યો છે, ત્યારે બીજા તરફના રસ્તાઓ પરથી વાહનો પસાર થઈ રહ્યા છે। દર વખતે આ નેશનલ હાઈવે પર પાણી ભરાઈ જવાના લીધે વાહન ચાલકો તેમજ આજુબાજુના જે લોકો છે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે। અનેકવાર નેશનલ હાઈવે ઓથોરિટીને તેમજ નગરપાલિકાને લોકો દ્વારા રજૂઆત કરવામાં આવે છે, છતાં પણ જે છે તે આ પાણીનો નિકાલ ન થતાં અને નગરપાલિકાની પ્રી મોન્સૂન પ્લાનિંગ છે તે પણ અત્યારે આ વરસાદમાં ફેલ જોવા મળી રહી છે, તેને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। તો બનાસકાંઠાના પાલનપુરના કાણોદર નજીક હાઈવે ઉપર પાણી ભરાઈ ગયા। પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર ઘૂંટણસમાં પાણી ભરાયા। હાઈવેની બંને તરફ ઘૂંટણસમાં પાણી, વાહન ચાલકો અટવાયા। નાના વાહનના પૈડા જે છે એ થંભી ગયા છે, કારણ કે આ વાહન ચાલકો પાણીમાંથી પસાર થવાનું ટાળી રહ્યા છે। ધોધમાર વરસાદને પગલે પાલનપુર અમદાવાદ હાઈવે ઉપર અનેક જગ્યાએ પાણી ભરાયા। હાઈવે ઉપર પાણી ભરાતા અનેક વાહનો પણ બંધ પડી ગયા। વાહન ચાલકોમાં રોષની લાગણી પણ છે, કારણ કે આ લગાતાર ચોમાસુ સિઝનમાં આ ત્રીજી ચોથી વાર એવું બન્યું છે કે અહીંયા રોડ જે છે એ જળમગ્ન થઈ જાય છે। હવે આ તસવીર જુઓ, બનાસકાંઠામાં મેઘરાજાએ જે ભૂક્કા બોલાવ્યા છે એની આ તસવીર। ધાનેરાની રેલ નદીમાં ફરીથી નવા નીર આવ્યા। ચાલુ વર્ષે 6ઠ્ઠી વખત સૂકી ભટ્ટ રેલ નદીમાં રૂણી ગામ પાસે નવા નીર આવ્યા। ઉપરવાસમાં વરસાદને પગલે રેલ નદી જીવંત બની ગઈ છે। રેલ નદીમાં વારંવાર પાણી આવવાથી જગતનો તાત ખુશ થયો છે। નદીના નીરથી પાણીના તળ ઉપર આવવાની આશા બંધાઈ છે। તો બપોરે 1 વાગ્યા સુધી અમદાવાદ વાસીઓ પણ સાવધાન। બપોરે 1 વાગ્યા સુધી 8 જિલ્લા ખૂબ સાવધાન। અમદાવાદ સહિત 8 જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। બપોરે 1 વાગ્યા સુધી 8 જિલ્લામાં અત્યંત ભારે વરસાદ થઈ શકે। 20 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે। આજે રવિવારનો દિવસ છે એટલે જે સ્કૂલો છે એ આજે બંધ છે, તેમ છતાંય જે મુખ્ય માર્ગો છે જ્યાં ટ્રાફિક ધમધમતો હોય છે એ માર્ગો પણ પાણીથી તરબોળ થઈ ગયા છે, જેના પગલે વાહન ચાલકો અત્યારે અટવાયા છે। અવરજવરમાં મુશ્કેલી આવી રહી છે। બનાસકાંઠાની જો વાત કરીએ તો અહીંયા અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને જે તસવીર જે કલેક્ટર જે બનાસકાંઠાના છે તેમણે પણ એક ચેતવણી આપી છે અને બિનજરૂરી જે છે એ બહાર ન જવા, ભારે વરસાદની ચેતવણી છે તેના કારણે કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા માટે જો જરૂર પડે તો કંટ્રોલ રૂમનો સંપર્ક કરવા માટે જણાવાયું છે। ભારે વરસાદની આગાહી સાથે જિલ્લામાં રેડ એલર્ટ કરવામાં આવ્યું છે। પ્રશાસને આગામી 3 કલાક ભારે વરસાદને લઈ લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે। તો 3 ઇંચ વરસાદમાં ધાનેરા શહેર પાણી થઈ ગયું છે। ધાનેરાની હિંગળાજ નગર સોસાયટીના રસ્તા આગળ વરસાદી પાણી ભરાઈ જવાના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ હિંગળાજ નગર સોસાયટી આગળ પાણી ભરાઈ જતા નગરપાલિકા સામે સવાલ ઉઠી રહ્યા છે।
લાખો રૂપિયાના ખર્ચે પ્રી મોન્સૂન પ્લાનિંગ હેઠળ અનેક ગટરો અને નાળાઓની સફાઈ કરવામાં આવી હતી, પરંતુ આ સફાઈ પછી પણ તમે જોઈ શકો છો કે તમામ પ્લાનિંગ પાણીમાં ગરકાવ થઈ ગયું।